બરાબર છે। અને આ ડંગન ફૂટના ઝાડવા છે, બરાબર છે। ડંગન ફૂટ છે, બરાબર છે। અને આજે અમારી વાડીએ જયુ બાપુ આવેલ છે, આલાભાઈ ભરવાડ આવેલા છે, ભીમભાઈ ભરવાડ આવેલા છે અને અમારી વાડીની મુલાકાત લીધેલ છે। આ ગુલમોર છે અને આમાં અમે કાલે મગફળી વાવવાનું આયોજન છે અમારું, બરાબર છે। એટલે અમે જોવા આવ્યા હતા, પણ હવે જરાક પૂરું છે, પણ કાલે વાવા છે એવું થઈ જશે, બરાબર, વરસાદ છે એટલે। હવે આપણે આપણી વાડીની મુલાકાતે જાય, ઓયણી છે, આપણે ઓયણી ફિટિંગ કરી છે, બધું જોઈ લઈ, બરાબર છે। અહીં જો આ ગુલમોર છે, મકાન છે, અહીં ટ્રેક્ટર છે, ટોલી છે, શેરડી છે, આ બધી વસ્તુ છે, બરાબર છે। અને તમે આ જો અમારું ટ્રેક્ટર છે, બરાબર છે, અહીં ટોલી છે, આ બાજુ ઓયણી છે, બરાબર છે। અહીંયા બધા સાતીનું ને અહીંયા બધું પડ્યું છે, બરાબર છે। ખેતી ઓજાર બધા પડ્યા છે, બરાબર છે। અને આ વાડી છે આખી, જો આખી વાડી દેખાય આમનામ તમને, પવન ચક્કી સુધી છે આખી વાડી આમનામ, બરાબર છે। હા, આ જો ટીપીઓ છે, દવા છાંટવાનો પંપ છે, દરેક વસ્તુ છે। જો આ ટીપીઓ છે, બરાબર છે, આ દવા છાંટવાનો પંપ છે, આ પલટી ખેપા છે, આ ઓયણી છે ધરતીની, બરાબર છે। અને હવે મગફળી વાવવાનું આયોજન અમારું છે, બરાબર છે। હા, રાધે રાધે, જય ગૌ માતા।